પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા મહિલા એક્ઝિબિશનનું સફળ આયોજન। અમદાવાદ પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમની બનાવેલી પ્રોડક્ટ્સને સમાજ સુધી પહોંચાડવાનો અને તેમના વ્યવસાયને વેગ આપવાનો હતો। આ વર્ષે કુલ 45 સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં મહિલાઓએ પોતાની વિવિધ કલાકૃતિઓ અને ઉત્પાદનો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં સમાજમાં પોતાની મહેનતથી આગવું સ્થાન પ્રાપ્ત કરનાર અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ચેરપર્સન, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર; શ્રીમતી અલકાબેન મિસ્ત્રી, ચેરપર્સન, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિટી, અમદાવાદ નરોડા વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલર; કવિયત્રી શ્રીમતી જશુબેન બકરાણીયા અને સિંગર શ્રીમતી દીપ્તિબેન ગજ્જર હાજર રહ્યા હતા। આ તમામ હસ્તીઓને પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોર્પોરેટર શ્રી વિજયભાઈ પંચાલ, શાંતિભાઈ, કેતનભાઈ પંચાલ, પ્રકાશભાઈ પંચાલ, ઈલાબેન મિસ્ત્રી અને કિન્નરીબેન સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ એક્ઝિબિશનમાં ભાગ લેનાર તમામ બહેનોને સંસ્થા તરફથી પ્રમાણપત્રો, સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે। પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે અને સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે।